નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. વાત એક એવા યુગલની કરવી છે કે જેણે પ્રેમ કર્યો, લગ્ન પણ કર્યા, છતાં બંને પ્રેમીઓને, પતિ પત્નીને અલગ કરી દેવામાં આવ્યા. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે છેલ્લે હાઈકોર્ટના શરણે જવું પડ્યું પતિ પત્નીને એક કરવા માટે. હવે વિગતવાર આપને જણાવું કે મામલો છે શું. હિન્દુ યુવક અને વિધર્મી યુવતી બંનેને પ્રેમ થયો. પરિવારના ડરના કારણે બંને દિલ્હી જઈને લગ્ન કર્યા. પરિવારનો ડર હતો કેમ કે હિન્દુ યુવક અને વિધર્મી યુવતી બંનેને લગ્ન કરવા હતા. સ્વાભાવિક રીતે જ ડર રહે કે લગ્ન નહીં કરવા દે. કોઈ એમને સલાહ આપી કે ગુજરાતમાં નહીં પણ દિલ્હી જઈને આર્ય સમાજમાં આપ લગ્ન કરો. બંને કર્યું પણ એવું જ. યુવતી યુવકને ખૂબ પ્રેમ કરતી એટલે એણે હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો અને બાદમાં આર્ય સમાજમાં બંને લગ્ન કરી લીધા. લગ્ન કરીને પણ આ બંને પ્રેમીઓ અને હવે પતિ પત્ની ભાગ્યા નહીં. એમણે વિચાર્યું કે પરિવારની સંમતિ હવે જરૂરી છે. લગ્ન થઈ ગયા છે તો હવે શું થશે, સ્વીકારવા જ પડશે. જેવી અન્ય પ્રેમીઓની લગ્ન પછીની જે વિચારસરણી હોય છે એવી જ વિચારસરણી આમની પણ હતી. બંને પાછા અમદાવાદ આવ્યા. યુવક અમદાવાદના નવા વાડજમાં રહેતો. તેના પરિવારજનોની સાથે યુવતીને મળાવી અને બધું જ ઓકે હતું. અચાનક યુવતી તરફથી તેની માનો ફોન આવ્યો અને કહું કે તારા નાના બીમાર છે, તું જલ્દી આવી જા, એકવાર ખાલી એમને જોઈ જા. બસ યુવતી માતા પિતાની વાત, પરિવાર પ્રત્યેનો પ્રેમ સમજીને ગઈ માતા પિતાના ઘરે. બસ એ ઘડી અને આજનો દિવસ યુવકની પત્ની પાછી ક્યારે ના આવી. હવે શું થયું એ આપને જણાવું. યુવતી પોતાના પરિવાર પાસે પહોંચી ત્યારે સમાજના લોકોને આ વાતની જાણ થઈ ગઈ કે અમારા સમાજની યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા છે. ખૂબ હોબાળો મચ્યો, ખૂબ વિરોધ થયો. એ વિરોધને જોતા યુવતીના માતા પિતાએ તેના પતિને એમ કહ્યું કે અત્યારે મામલો ખૂબ ગરમ છે, આપ એને અહીંયા મૂકીને જાઓ, સાંજ પડતા અમે તેને પાછી મોકલી દઈશું. યુવક સ્થિતિની ગંભીરતાને સમજ્યો અને ત્યાંથી નીકળી ગયો. ઘણા ફોન કર્યા. યુવક જાતે ત્યાં જવાનો પ્રયત્ન પણ કરતો, પણ તેના માતા પિતા પણ ગભરાયેલા હતા કેમ કે ખૂબ જ ધીંગાણું થયું, ખૂબ હોબાળો થયો, વિરોધ ખૂબ થયો સમાજના લોકો તરફથી, યુવતી તરફથી. અને એના કારણે તેના માતા પિતાએ તેને રોક્યો કે અત્યારે ત્યાં જવું હિતાવહ નથી. યુવતીએ ડરીને ફોન કર્યો યુવકને અને સ્થિતિ જણાવી તો યુવક ચોંકી ઉઠ્યો. એ યુવતી સાથે શું થયું એ આપને જણાવું. યુવતી જ્યારે માતા પિતા પાસે ગઈ, હોબાળો થયો, ત્યારે સમાજના લોકોએ તેને એક રૂમમાં ગોંધી દીધી, એને પૂરી દીધી અને તેનો ફોન તેની પાસેથી લઈ લેવામાં આવ્યો. તેને માત્ર ખાવા પીવા માટે જ બારણું ખુલતું, તેને એક રૂમમાં પેક કરી દીધી અને સતત પહેરેદારી થતી કે આ યુવતી ભાગી ન જાય, ક્યાંય જતી ના રહે અથવા તો ધ્યાન કોઈનું ચૂકવીને અહીંથી નીકળીને પેલા યુવક પાસે, એના પતિ પાસે ન જતી રહે. આવી સ્થિતિમાં યુવતી પણ કરે તો શું કરે, છતાં આ યુવતીએ હિંમત કરી. ડરીને પણ ક્યાંકથી ફોન લઈને પણ એણે યુવકને ફોન કર્યો અને તેને આખી આપવીતી જણાવી કે તેને એના સમાજના લોકોએ ગોંધી રાખી છે. આ લોકો મને પણ મારી નાખશે અને તમને પણ મારી નાખશે. આ શબ્દો એ યુવતીના પોતાના પતિને હતા. બંને જણા ગભરાયેલા. હવે કરે તો કરે શું. એ પછી યુવતીનો ક્યારેય સંપર્ક ન થયો. આ ત્યારની વાત છે જ્યારે 2 ઓગસ્ટ 2024નો દિવસ હતો. ત્યારે યુવતીએ ફોન કર્યો તેના પતિને અને તેની આપવીતી જણાવી. એ પછી અત્યાર સુધી બંને વચ્ચે કોઈ વાતચીત નથી થઈ. તો બીજી તરફ તેનો પતિ છે કે જે અત્યારે સતત એ જ અરજી ઠેર ઠેર ઠોકરો ખાઈ રહ્યો છે કે તેની પત્ની ગમે તેમ કરીને તેની પાસે આવી જાય. બંનેના આર્ય સમાજમાં લગ્ન થયેલા છે. બંને એક સાથે રહેવા માગે છે, પણ યુવતીના પરિવારજનો જે બંનેને સાથે રહેવા નથી દેવા માંગતા અને એ જ કારણ છે કે યુવતીને ગોંધી રાખી છે. હવે આ યુવક પાસે, એના પતિ પાસે કોર્ટ એકમાત્ર શરણ છે. આ યુવક કોર્ટના શરણે પહોંચ્યો છે. હાઈકોર્ટ તરફ તેણે અરજી મૂકી છે કે આ યુવતીને કોર્ટમાં હાજર કરવામાં આવે, તેની પત્નીને કોર્ટમાં હાજર કરવામાં આવે. આ તમામની વચ્ચે એ પતિ પત્નીનું એક થવું મુશ્કેલ છે કેમ કે એક તરફ યુવતીનો એ સમાજ છે કે જે ખૂબ રૂઢિચુસ્ત છે અને આ યુવતીએ હિન્દુ સમાજમાં લગ્ન કર્યા છે. તેને લઈને
ખૂબ રોષમાં છે. તો બીજી તરફ એ પતિ છે કે જેણે લગ્ન કરી લીધા, બધી જ જવાબદારી તે નિભાવવા માટે તૈયાર છે, તેની પત્નીને સાથે રાખવા માટે તૈયાર છે, બંને ભવિષ્ય તરફ આગળ મીટ માંડીને બેઠા છે અને એવા સમયે બંનેને અલગ કરી દેવામાં આવ્યા છે. ખૂબ હવાતિયા યુવક મારી રહ્યો છે કે ગમે તેમ કરીને તેની પત્ની તેની પાસે આવે, પણ આ સમગ્ર મામલે કોર્ટ એકમાત્ર હવે તેની પાસે આશાનું કિરણ છે જે તેની પત્નીને કોર્ટમાં હાજર કરી શકે છે. જોકે કોર્ટ તરફથી હજી આ સમગ્ર મામલે કોઈ આદેશ આવ્યો છે કે નહીં, આ તમામની વચ્ચે હાઈકોર્ટ તરફથી હવે આદેશ કરવામાં આવ્યો છે કે વિધર્મી યુવતીને ગમે ત્યાંથી શોધો અને તેને કોર્ટમાં હાજર કરો. પતિને હજી એ પણ ડર છે કે ક્યાંક તેની પત્ની સાથે ન બનવાનું તો નથી બન્યું, ક્યાંક એને કોઈ ખોટી રીતે મારવામાં આવ્યો હોય, કંઈક અજુગતું તો નથી થયું, એટલે જ તે હાઈકોર્ટ પાસે ગયો. કોર્ટે આદેશ કર્યો છે કે પત્નીને, એ યુવતીને શોધો, ગમે તેમ કરીને તેને હાઈકોર્ટમાં હાજર કરો. સમગ્ર મામલે પતિને એકમાત્ર આશા છે, તેની એક જ માંગ છે, તેની પત્ની તેને મળી જાય, બસ. આનાથી વધારે આ યુવકને કંઈ નથી જોઈતું, યુવતીને પણ બીજું કંઈ જ નથી જોઈતું. એ યુવતીને ગેરકાયદે ગોંધી રાખવામાં આવી છે અને બંને એક થાય તેવા પ્રયત્ન કોર્ટ તરફથી પણ કરવામાં આવી રહ્યા છે.